સીતારામ બધાયને. સાંજના 5:45 વાગ્યા અને માંડવીનું પ્રકરણ ખૂટતું નથી. ધીમે ધીમે હાથે ફોલીએ, એકલા ને એકલાથી વાર લાગે. ઉપર બેઠી બેઠી હવે વિચાર કર્યો કાલ જરીક વાર હાથને આરામ દઉં અને મનને થોડીક શાંતિ લઉં. જિંદગી હોય ને, જિંદગી એ હિંચકા જેવી છે, હિંચકા જેવી. હિંચકાને જેટલો પાછળ ધકેલો ને એટલો જ પાછળ આગળ પાછો આવે. એટલે જ્યારે જીવનની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ, ગરીબી, પછી આપણે એમ થાય કે કોઈ રસ્તો જ નથી, ડૂબી ગઈ, ત્યારે ડરવાનું નહીં. કારણ કે જેટલા ઊંડા પાછળ જાય એમ હિંચકો જેમ આગળ આવે એમ આપણી જિંદગીની અંદર આવી જાય પાછા. આ દુનિયાની અંદર કોઈ એટલે કોઈ વ્યક્તિ જે છે ને કમજોર નથી. કોઈ એટલે કોઈ વ્યક્તિ કમજોર નથી અને બુદ્ધિ વિનાનું નથી. માત્ર પરિસ્થિતિ જે છે ને એને લાચાર બનાવી દે છે. ઘણાને વારસાઈમાં મળી ગયું હોય. આપણે એક એનું ઉદાહરણ લઈએ કે ધીરુભાઈના છોકરા બે હતા, મુકેશ અંબાણી ને અનિલ અંબાણી. આ બેને વારસામાં મળ્યું. પછી આણે એમાં થોડુંક પ્રોસેસ કરી, એટલે લખીએ ને કે રૂપિયામાં રૂપિયો પડે. હવે એના છોકરા છે, મુકેશભાઈના છોકરા આકાશ અંબાણી અને અનંત અંબાણી, અને એની છોકરી જે છે ઈશા અંબાણી, જે હોય એ નામ XYZ. આ લોકોને હવે એમાં ઉમેરો કરવાનો છે. ધન કમાઈ ઢગલા થાય, પૈંડ કામે પેટ ભરાય. હવે આપણે વારસાઈમાં જ ગરીબી મેળવી હોય અને પછી બીજા લોકો આપણે એમ કહે કે ક્યાં ધીરુભાઈ 4 ચોપડી ફેલ ને ક્યાં પહોંચ્યા. પણ બધાયના નસીબ ધીરુભાઈ જેવા ના હોય ને ભાઈ. એટલે થોડીક વાર લાગે, પરંતુ આ દુનિયાની અંદર કમજોર કોઈ નથી. મજબૂરી અને લાચારી એને કમજોર બનાવે. અને કોક બીજા જે માણસ છે ને, જેની આપણે નિમ્ન બુદ્ધિના કહીએ, એ આને હલકા સમજી અને પોતે પોતાની જાતને શેર સમજે અને એની લાચારીનો ફાયદો ઉઠાવે છે અને પોતાને શેર સમજી બેસે છે. એટલે દુનિયાની અંદર પીડિત લોકો જે છે એ પીડાતા રહીએ અને આવા લોકો એનો ફાયદો ઉઠાવતા રહીએ. પરંતુ જો દરેક સમજી જાય કે દુનિયાની અંદર કોઈ પણ માણસ ઈશ્વરે મોકલેલું, કોઈ પણ માણસ, હા ઠીક છે કે માનસિક રીતે જન્મેલું બુદ્ધિહીન માણસ હોય એને તો આ સંસાર એને કઈ લેવા દેવા જ નથી. એ તો દુનિયાનું સૌથી સુખી માણસ છે. જો ગાંડું હોય, ગાંડું, આપણે એને દિવ્યાંગ બાળક કહીએ આમ જોઈએ ને, તો કે એને બિચારા માનસિક દિવ્યાંગ છે, કોઈ શારીરિક દિવ્યાંગ હોય, તો આ લોકોને તો કઈ હોય જ નહીં ને. શારીરિક દિવ્યાંગ હોય ને એને થોડીક તકલીફો થતી હોય કારણ કે એનું મગજ સારું હોય, પરંતુ માનસિક જે ક્ષતિવાળું છે એને તો સંસારમાં હું હાલે છે કે હું નથી, કે કોણ ખીજાણું કે કોણ વાતું કરી, કે એને તાની કઈ લેવા દેવા જ નથી, અમીરી કે ગરીબી કે. હું છે ને સવારે નોકરીએ જાઉં, પછી બપોરે પહેલા હું હાલીને આવતી. પેલા તેડવા મૂકવા વાળા, હવે આ બધા વાહન ને આ તે સુવિધા થઈ, બહુ આપણે સ્ટ્રગલ કરી. અમુકને છે ને બકડિયા સીધા મળી ગયા, એટલે મોટી મોટી ખુરશી ઉપર બેહી પોળા થઈ અને વાતું કરતા હોય કે આમ છે ને તેમ છે ને ફલાણું ઢીમકું પૂછડું. પણ જેને સ્ટ્રગલ કરી હોય ને એને ખબર હોય. સાત આપણું મોં ન દેખાતું હોય ને એવા ટાણા હું હાલી નીકળી જતી, કારણ કે આ ટાઈમે એમાં સ્કૂલે પહોંચવું પડે. રિક્ષા કરીએ તો 30-40 રૂપિયા લઈએ. મને રિક્ષાવાળો મારો જ ઘરનો માણસ રિક્ષા હાંકતું, પણ મને મૂકવા આવે તો એની વર્ધી ન થાય, ને વર્ધી ન થાય તો ઘર ન હાલે, ઘર છોકરાઓની ફીયું ન ભરાય. જો આ બધી પરિસ્થિતિ અત્યારની બાયડીઓને સીધે સીધું મળી ગયું છે, અને જેને સીધું મળી ગયું ને એને જ બધી વાતો કરવી. એટલે તમે મને ચોક્કસ કમેન્ટમાં કહેજો કે આ વાત સાચી છે કે ખોટી. એટલે 7 વાગ્યા હું નીકળું, મોય ન દેખાતું હોય શિયાળામાં, વરસાદમાં પલળતા વળી ઊભા રહી જઈએ. સ્કૂલે એક ડ્રેસ રાખ્યો હોય, ક્યાંયથી પલળીને જઈએ ને તો ત્યાં રિક્ષા 50 રૂપિયા લઈએ. ક્યાંથી આપણે રિક્ષામાં પોહાય? 50 આવવાના ને 50 જવાના, ને પગારે ટૂંકા ત્યારે તો હતા. આમ કરીને હું પાછી આવું ને જ્યારે, તો એક સરસ મજાનો બંગલો રસ્તામાં આડો આવે. બંગલો ત્યારે જાતી હોય ને દુઃખી થતી જતી કે ઈશ્વર મને કેમ આટલા ઢહેડા ને આટલી ગરીબાઈ આપી, એમ કે આરો જ નથી આવતો ક્યાંય. છોકરાઓનું નાન તે ને પાછા અમીર પરિવારની હારે રહેવું, બધું અઘરું બહુ છે. આપણે એકલા ગરીબ હોઈએ, બહુ અઘરું છે આ જીવન. પછી આપણે અંદર અંદર અફસોસ થતો હોય કે આવા ગરીબ મા બાપમાં કેમ જન્મ આપ્યો, ને પાછા હારાય ગરીબ. પછી હાલતા ચાલતા હું એક બંગલાની અંદર બાયણે એક છોકરો એટલે છોકરો નહીં પણ 20-25 વર્ષનો, મોઢામાંથી લાડો પડી ગઈ હોય, હાથમાં એક પોટલા જેવું હોય કપડાં ને એવું બધું,
બાયણે ખાવાનું થોડુંક મૂક્યું હોય, માખીઓના બબડાટ હોય લાડુ મોઢામાંથી, અને આમાં આપણે એમ કહીએ ને કે કોઈ બિચારો ગાંડો, કોઈ ભાતનો નહીં. એ બંગલાનો છોકરો એકનો એક દીકરો હતો, એના માતા પિતાનું સંતાન. ત્યારે ઈશ્વરનો આભાર માન્યો રસ્તામાં. તે દિવસથી લઈ અને આજ દિવસ સુધી મેં ઈશ્વરને ક્યારેય કોઈસા નથી. બહુ કોસતી પહેલાં કે પ્રભુ તે મને આવું કેમ આપ્યું, આવું કેમ આપ્યું, આવું પરિવાર કેમ આપ્યું, આમ કેમ આપ્યું, આટલી ગરીબાઈ કેમ આપી, આટલા ઢહેડા મારે જ કેમ, બધા કેમ જલસા કરે, ઢહેડા કરતાં કરતાં એ બધા કેમ મારી પાછળ પડે. આવું બધું હું છે ને ઈશ્વરને બહુ કોસતી. પછી મેં આ દ્રશ્ય જોયું કે ઈશ્વર તારા લાખ લાખ ધન્યવાદ કે તે જે છે ને શારીરિક રીતે, માનસિક રીતે, બધી રીતે એક એક અંગ કરોડો કરોડોનું આપ્યું છે મને. પ્લસ જે છે મારા સંતાનો બે જે છે એ સરસ મજાના ત્યાં આપ્યા છે કે એમાં કોઈ પણ પ્રકારની માનસિક કે શારીરિક ક્ષતિ નથી. ઈશ્વર આનાથી વિશેષ હું તારી પાસે માગું. આપણે કરોડોનો બંગલો ઈશ્વર આપે, જાહો જલાલી આપે, સોનાના હિંડોળા આપે, 56 ભોગ આપણે ટાણે ટાણે ખાઈ હગવાની ક્ષમતા ધરાવતા હોય, પાણી માગીએ તો દૂધ આવે, પણ આપણા સંતાન આપણે ખુદ માનસિક કે શારીરિક ખોટખાપણવાળા હોઈએ, અથવા તો આપણા સંતાનો આ હોય ને ત્યારે આપણને જિંદગીમાં સૌથી મોટું તકલીફ છે. એટલે ઈશ્વરને આભાર માનવો. જો તમે બધી રીતે શારીરિક રીતે અને માનસિક રીતે સક્ષમ હોય તો. ત્યારથી ખબર પડી, અને ધીમે ધીમે આપણે કહીએ ને કે જેમ જેમ ઘડાઈએ, સોનું જેમ ઘડાઈને એમ ચળકાટ કરે, એમ જેમ જેમ અનુભવ થયા એમ એમ ખબર પડી કે આ દુનિયાની અંદર તો કાંઈ લઈને જવાનું નથી. આ જંજાળ તો જે છે ને જીવતા ને બધી છે. એમાંય 4-5 જે મારી નજર સામે મેં મૃત્યુ જોયા, ત્યારેથી તો હાવ એમ કહીએ ને કે આ દુનિયાની અંદરથી આપણે જે મોહ નામની ચીજ જે છે એ ઉડી ગઈ કે ઈશ્વર આમ જ જવાનું છે તો ખોટો ધલવલાટ શેનો છે આ બધો. વિડિયા બનાવું છું અને નોકરી કરું છું. ઘણા મને એમ કહે છે કે નોકરી છોકરાય કે નોકરી મૂકી દો. ઘણી વાર એમ થાય કે બેય મૂકી દો, વિડિયાય મૂકી દો ને છોકરી. પણ પછી એમ થાય કે ઈશ્વરે આપણી અંદર કંઈક આપ્યું છે તો એનો સદુપયોગ એ થાય જ છે. અમારે 2 જણાને ખર્ચો નથી બહુ જાજો, 2 જણાને છોકરાઓ એની રીતે કેપેબલ છે, અને માથે બાંધીને છોકરાઓ એમ કહે છે કે તમે તમારું કરો એટલે ચિંતા નથી. તો માથે બાંધીને કંઈ જવું નથી. 2 જણા થઈ અને જેટલું થાય ને એટલું આ ભવને જેટલા કંઈ આપણાથી જાણતા અજાણતા કંઈ કર્મ બંધાઈ ગયા હોય, ભગવાન એમાંથી બસ મુક્તા કરી દે અને આ સંસાર પાર પાડી દે. બીજું કાંઈ આપણે જોતું નથી. સતબુદ્ધિ આપે, હારે માર્ગે વાળે, અને જે કમાઈએ છીએ ને એ બધું જ હારે માર્ગે વપરાય. ઈશ્વર પાસે બીજું કાંઈ હવે માગતી જ નથી. બસ સતબુદ્ધિ દેજે, અને જે અમે કમાઈએ ને એ બધું ધન હારે માર્ગે વપરાય. ભૂલથી પણ અમારા 1 રૂપિયો પણ અવળે માર્ગે ન જાય. બસ ઈશ્વર આટલી કૃપા તારી બનાવી રાખજે. આ દેહ છે અમારો બધા પ્રાર્થના આપણે બધા કરીએ, અને એમાંય જે મારી ઉંમરના છે 48 વર્ષ થયા ને, એક દી વિચાર કરતી હતી 49 વર્ષ થયા તો વિચાર કરતી હતી શું કર્યું 49 વર્ષમાં. બાલિયા 25 વર્ષ તો નિંદરમાં આપણા વયા ગયા હોય, 10 વર્ષ અણહમજમાં વયા ગયા હોય, કાંઈ સમજ ન હોય. પછી ભણતરમાં થોડું ઘણું ગયું હોય, પછી મા બાપનું પ્રેશર ને હાહરે આવ્યા હોય તો હાહરાનું પ્રેશર ને આપણે કર્યું હું જીવનમાં. બેનોએ ખાસ કરીને કર્યું હું જીવનમાં. આવ્યા, જવાબદારીના પોટલા ઉપાડ્યા, અને આપણી સામે આંગળી ચીંધી 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 ચીંધી, જેને આનંદ આવ્યો ને એની આંગળીઓ ચીંધ્યું અને એ સહન કર્યું. બસ બીજું કાંઈ ના કર્યું. અને હવે આમાંથી બધાયમાંથી મુક્ત થયા. જોકે હજી એ ઈશારાના આંગળી ચીંધણીયા તો ચાલુ જ હોય, પણ એની અસર હવે આપણા માઇન્ડ ઉપર થતી નથી જરાય. એટલે પણ સાચું કહું ને તો આ જ જીવન છે કે આપણી નિંદા થાય કે આપણા વખાણ થાય. વખાણ થાય ને તો મને કોઈ એમ કહે ને કે તમે બહુ બહુ આમ કર્યું, મને જરાય ફૂલણસી ન થાવું. 1-2 ઊંચી હાલું મને કોઈ ઓગાળી જ ન શકે. પેલું તો એ જેને કહીએ ને આપણે પોરહાવી શકે, પોરહાવી ન શકે. આ પૃથ્વી પર કોઈ પેદા નથી થયું મને પોરહાવી શકે. અને બીજું કે મને નિંદા કરે ને એની એક તલ જેટલી અસર ન થાય. ગમે એવી મારી નિંદા કરે ને, મને સાંભળતા મેં સાંભળું એમ એ શબ્દ બોલાય નહીં આપણે વિડીયોની અંદર, છતાંય મને કંઈ અસર થાય નહીં. કારણ કે જાણતા અજાણતા ઈશ્વરે આપણા માટે પાપ ધોનારા રાખ્યા હોય આ પૃથ્વી પર. આ કદાચ આપણાથી કંઈક થઈ ગયું હોય કર્મ તો આ લોકો જે છે ને ધોતા હોય. એટલે કોઈ આપણા વખાણ કરે તો ખુશ રહેવાની ચાવી છે.
પહેલી ચાવી આ છે કે તમે કોઈ વખાણ કરે તો બહુ પોરહાવ નહીં, અને તમારી કોઈ કવખાણ એટલે નિંદા કરે તો તમે ક્રોધિત ન થાવ, ગુસ્સે ન થાવ કે મારું ખોટું ખોટું આમ કરે, એનો સત્યાનાશ નીકળી જાય. ભગવાન એને સુખી રાખે, એની જીભને સલામત રાખે, એના મનની અંદર આપણે જ રહેવા જોઈએ, અને સતત આપણી જ વાતો કરે. મજા આવી જાય આપણી સતત વાતો કરે. પાપ આપણા જે છે જાણતા અજાણતા કંઈ પણ થયા હોય થોડા ઘણા ધોવે, એટલે આપણે ઉપર થોડાક ઓછા જવાબ કદાચ આપણાથી થઈ ગયા હોય તો ઓછા જવાબ દેવા પડે. એટલે મને તો બહુ અસર થતી નથી. એટલું અને જે દિવસથી થોડીક પરિપક્વતા આપણી અંદર આવે, એટલે જ્ઞાન થોડુંક આવે કે ભગવદ્ ગીતાનું કે હર્ષ, રાગ, ક્રોધ, મોહ, માયા આ બધામાંથી મુક્ત છે સચ મે પ્રિય. આપણે આ બધેમાંથી મુક્ત છીએ. જો જે ઓલા કે ને કે દે ઉસકા ભી ભલા, ના દે ઉસકા ભી ભલા. એટલે બોલાવે તોય ભલે, કોઈ ન બોલાવે તોય ભલે, આપણે લેખે તોય ભલે, ન લેખે તોય ભલે. દુનિયા છે ભાઈ, જેને જેમ મજા આવે એમ કરે, તો પછી જીવન એ આપણું છે, આપણે જેમ મજા આવે એમ કરવાનું. એટલે આપણી મજા કેમાં છે એ આપણા સિવાય કોઈ જાણતું હોય નહીં. તો ચાલો હવે પાછી કામે વળગી જાવ, થોડીક માંડવી ફોલવાની છે તો. અને કાંઈ એમ વાત ન કરું તો મને મજા ન આવે. સવારે વિડીયો નહોતો બન્યો, પછી લખી એની રીતે મૂક્યો. 2 ચેનલ છે ને મારી, 2 ચેનલ તમારી જાણ ખાતર. એ 2 ચેનલના સદુપયોગ જ થાય છે સારી રીતે કોઈ પણ જગ્યાએ. બાકી ભગવાને એ છોકરાની સારી એવી ક્ષમતા આપી છે કમાવાની. ભગવાન એ ધારે ને નથી, અનેક ગણું એને આપે છે. અને મને સારી ક્ષમતા છે, ઈશ્વરે પગારે સારો છે. અને ભગવાને મારા રામને લક્ષ્મણ મારા એવા આપ્યા છે, એટલે ચિંતા નથી. ભગવાન બસ પરિવારના બધાને સુખી રાખે, સદબુદ્ધિ આપે, અને સૌના ઘરની અંદર શાંતિ આપે, એવી પ્રભુ પાસે પ્રાર્થના. આવા વિચાર સાથે એનો વિડીયો સમાપ્ત કરું. બાકી જે મેં કમેન્ટ કરીને એનો જવાબ ચોક્કસ આપજો કે નવરા બેઠા હોય, પરબારું બકડિયું હાથમાં આવી ગયું હોય, અને હાવ કાંઈ કામ ધંધો ન હોય, પતિની કમાણી જ લગભગ નોનસ્ટોપ, પછી પુત્રને, પછી પતિને, કોઈ પણ જાતની જવાબદારી જેને ઉપાડી જ ના હોય ને સીધું બકડિયું જેને મળી ગયું હોય, વાતો કરવી એને જ ઉકલે. બાકી કામમાં પરોવાયેલા હોય ને એની પાસે ટાઈમ નથી. આ વાત તમને કેટલા ટકા સાચી લાગે છે એ 100% કહેજો. આવજો. સીતારામ.